સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વંદુ શ્રી ગુરુ રાજ પ્રભુને અલો અલૌકિક જ્ઞાન જોને તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે સ્થાન જોને ભાન ભૂલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુ રાજ જોને બીજા રામ સમાતે માન સારે સહુના કાજ જોને બીજા વીર સમાતે માનો સારે સહુના કાજ જોને. શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. ગયા સમાગમમાં આપણે જોયું કે પરમ કૃપાદય પ્રત્યે સૌભાગભાઈએ પત્રોના સંબોધનમાં કેવા વિશેષણો વાપર્યા છે. એ કૃપાળદેવ સૌભાગભાઈને તેની દશા અંગે નવાજે છે. કેવા વિશેષણો પત્રમાં વાપર્યા છે તે જોઈએ. 7 વર્ષનો ઘનિષ્ઠ સંબંધ સન 46થી શરૂ થયો સન 53 સુધી. 568 દિવસનો મેળાપ અને 255 જેટલા પત્રો પરમ કૃપાળુએ લખ્યા છે. બીજા અમુક લખ્યા હોય વ્યવહારની વાતના એ કાઢી નાખવામાં આવ્યા છે. આ બધા પરમાર્થની વાતના સૌભાગભાઈએ પોતાની મુશ્કેલી જ જણાવી હોય અને કૃપાળુએ એવો કંઈક જવાબ આપ્યો હોય, પરમાર્થ ઠપકો આપ્યો હોય એ બીજા. પણ આ 255 જેટલા પત્રો કૃપાળુએ લખ્યા, જેમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર વચનામૃત 718 એનું મૂળ નિમિત્ત સૌભાગભાઈ છે કે આંખે ઝાંખપ આવી છે. 6 પદનો પંત્ર વંચાતો નથી. સૂર્યાસ્ત પછી સામે મણી ઊભો છે કે ત્રંબકે દેખાતું નથી. કંઈ ગવાયું હોય તો હું ગોખી નાખું અને પછી સૂતા સૂતા રટણ કર્યા કરું. અહીંયા વડવાસરની બહાર કહેલું. ગોપાલભાઈ ત્યારે હા કે ના કાંઈ કહ્યું નહીં, પણ મૌન એ જ સંમતિ. 20 દિવસ પછી આ સંવત એકમ સંવત 52 એકી કલમે લખી નાખી આત્મસિદ્ધિ. અંબાલાભાઈને કહ્યું 4 પ્રત બનાવો અને મોકલો એક સૌભાગભાઈને. પછી તો સૌભાગભાઈને કેવો અનુભવ થયો એ આત્મસિદ્ધિ એ અવસરે જોશું આપણે. પોતાને સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ તે પત્ર વચનામૃત 201 આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ. સૌભાગભાઈને છૂટ હતી, વડીલ હતા, મુરબ્બી હતા, પૂછતા તમારી હમણાં દશા કેમ છે? એટલે કોપદો લખે છે આજે સવારે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ, અપૂર્વ આનંદ વેદાય છે. પહેલાં ક્યારે નથી વેદાણો, એટલે અપૂર્વ પહેલાં જે અનુભવ ન થયો હોય એવો આત્માનો અનુભવ. સંકિત તો લઈને આવ્યા છે કૃપાળદેવ. 450માં લખ્યું છે અજ્ઞાન યોગીપણું આ દેહ ધર્યો ત્યારથી જ નથી. પછી દિવસે દિવસે વધતી દશા અને સન 46 અને 47ના પત્રો જોઈએ ને સૌભાગભાઈ ઉપરના, એટલે એક એક પત્રમાં પોતાની દશા વધતી ચાલી. અને પછી પૂછ્યું હમણાં કેમ વર્તે છે? એટલે કોપલ લખ્યું આજે 201માં પત્રમાં માવત 30 ગુરુવાર સન 1947 સંકિત શુદ્ધ પ્રકાશ રહે આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. તો આપણને કેમ ખબર પડે કે ક્યારે શું થયું ગોપાલદેવને? આ 201 પત્ર પોતે દેહધારી છે કે નહીં તે સંભારે ત્યારે માંડ જાણીએ છીએ. વચનામૃત 255 દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. એમાંય સૌભાગભાઈ પૂછેલું કે હમણાં તમારી દશા કેમ છે? ગોપાલ કહે છે આ 5 ઇન્દ્રિયો શૂન્યપણે છે, હૃદય પ્રાય શૂન્ય થઈ ગયું છે અને અમે દેહધારી છીએ કે કેમ એ સંભારે ત્યારે યાદ આવે છે, નહીં તો શરીર છે એ જ યાદ નથી આવતું. સૌભાગભાઈને બધું લખે ગોપાલદેવ, કેમ કે પરમાત્મા ખરાબ પાત્ર હતા. એ કોઈ મન દેવાજોગ મળે તો સારું. સૌભાગભાઈ મન દેવાજોગ હતા ગોપાલદેવ. સત્પુરુષ અને પરમાત્મા અંતર જ નહીં. અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે, આવું સૌભાગભાઈને લખે ગોપાલદેવ 223માં. એટલે સૌભાગભાઈ તો અંતર માને જ નહીં પછી કે ગોપાલદેવ માને આકાશી ભગવાનમાં કોઈ અંતર જ નથી. હસ્તાક્ષરવાળો પત્ર આવે, આપણને લખ્યો છે આ પત્ર, પણ આપણે એમ થાય સૌભાગભાઈને લખ્યો છે એટલે આપણે એમ ન હોય તો ચાલે. એમ નથી. બ્રહ્મચર્ય કે કોઈ પણ પત્ર વાંચીએ ત્યારે આ પત્ર મારા ઉપર છે એમ સમજીને વાંચવાનું.
સત્પુરુષ પરમાત્મા કરતા વિશેષ છે. આ વચનામૃત 213 આ સૌભાગભાઈ ઉપર લખ્યો છે. ઘણીવાર એ દશાએ પહોંચ્યા ન હોય ને તો જ્ઞાની આપણને આવું બધું લખે નહીં, કેમ કે આપણે કર્મ બાંધી લઈએ કે આ પોતા પ્રત્યે ભાવ વધારવા માટેના આ બધા પત્રો છે એવું લાગે આપણને. ગોપાલદેવે અંબાલાલ પત્ર લખ્યો ખાસ તો ત્રિભુવનભાઈ માટે અને કિલાભાઈ ગુલાબચંદ માટે, કે પત્ર લખવાનો ઉદ્દેશ અમારા પ્રત્યે ભાવ વધે એ અર્થે એમ સમજે ને તો માર્ગનો ક્રમ ભૂલ્યા છો તમે. અંબાલાભાઈ તો ઓળખી જ ગયેલા, પણ બીજા બધા મુમુક્ષો સાથે આ પત્ર વાંચે વિચારે એટલે ખબર પડે, એટલે મનમાં હજી કોકને થતું હોય કે આવું લખ્યું છે કે હું બીજો મહાવીર છું. ઘણા પૂછે છે આમ કેમ લખ્યું, હજી પૂછે છે. તો 100 વર્ષના વાણા વયા ગયા તોય, અને પોતે 15, 20, 25 વર્ષથી આશ્રમમાં હોય, મંદિરમાં હોય, તીર્થસ્થળમાં હોય, વચનામૃત વાંચતો હોય, ઘરે આત્મસિદ્ધિ આખી મોઢે હોય. તો આ વિકલ્પ તો હોય જ કે ગૃહસ્થ હતા ને એમ કેમ કે હું પરમાત્મા સ્વરૂપ છું, હું મહાવીર છું એમ. કેમ કે ચોપડા વાંચ્યા હોય, સંપ્રદાયના ખ્યાલ હોય, ઓક સંજ્ઞાના ખ્યાલ હોય, પોતાની રુચિ પ્રમાણે એ ધર્મની કરણી કરતો હોય, શ્રદ્ધા કેમ આવે? આ પત્ર સૌભાગભાઈ ઉપર. સત્પુરુષના વાક્યને આધારે જો જ્ઞાનીને ઓળખે તો પ્રગટ આત્માનુભવ થાય, જે ચિત્રપટના હૃદયદર્શી પણ મોટું ફળ છે. એટલે મહાવીર સ્વામીના મૂર્તિના દર્શન કરે, અને મહાવીર સ્વામી કોણ એ શાસ્ત્રોને આધારે સમજે મહાવીરને, તેમાં વધારે ફળ થાય હૃદયદર્શન કરતા. એ કુપોદેવે 394, 395, 396 પત્રમાં સૌભાગભાઈને લખ્યું, મારે ધ્યાન કરવું છે. તો કે ધ્યાન કરવા કરતાં તમને એના કરતાં વધારે બળવાન નિમિત્ત મોકલું તમને. પછી કહે છે કે તે સત્પુરુષને, એમ નથી લખતા મને, તે સત્પુરુષને શ્રીમદ રાજચંદ્રને તેના વાક્ય આદિના અનુસંધાને સમજવાની કોશિશ કરે અને સમજે તો હૃદય દર્શનથી પણ મોટું ફળ છે. આ પત્ર સૌભાગભાઈ લેખક ઉપર. કેવળ જ્ઞાનની વ્યાખ્યા, પરમાત્મા વ્યાખ્યા અને મૂળ વ્યાખ્યા તો આત્મસિદ્ધિમાં 113મી ગાથા કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, એ સૌભાગભાઈ ઉપર જ લખ્યું ગોપાલદેવે. તરત જ એમ થાય ને આપણને, ગળથુથીમાં મળેલું છે કે આ કાળે કેવળ જ્ઞાન ન હોય, મોક્ષ ન હોય. ગોપાલદેવે લખ્યું કેવળ જ્ઞાન એટલે શું? હાથમાં પડેલા આમળાની જેમ લોક અલોક દેખાય બધું, એ વાત નથી. એ તો બાળ જીવો માટે છે. સતત આત્માનું અનુસંધાન રહે સમયે સમયે, આ કેવળ જ્ઞાન. એટલે 7 થી 8 જેટલા પત્રો છે, એમાં ડુંગરસિંહ ગોસ્વાલા વિકલ્પો ઉઠાવે શાસ્ત્રને આધારે. સૌભાગભાઈને કહે, સૌભાગભાઈ કુપાલદેવ લખે, કુપાલદેવ જવાબ આપે કે કેવળ જ્ઞાન એટલે શું? એ તો લખાય કેમ લેખિતન ઓમ શ્રી મહાવીર, હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, એમ લખાય કેમ? અમે પરમાત્મા સ્વરૂપ થયા છે, કેવળ જ્ઞાન વગર પરમાત્મા થઈ ગયા. આકાશી ભગવાનને કહે છે 680માં કે હે નાથ, તારી પાસે છે, મારી પાસે છે, તો એની પાસે તો કેવળ જ્ઞાન ને મોક્ષ છે, તો મારી પાસે છે. હવે કઈ જોતું નથી, એટલે કાં તો ભૂલ કરી કે બધું છે એની પાસે. ગુજરાતીમાં લખીને આપ્યું. ઘણા લાંબા કાળના સત્સંગના બળે ફરી ફરીને વચનામૃત વાંચે વિચારે, પછી આ ગહ્ય ઉતરે કેમાં? એટલે ગોપાલદેવે ખંભાતના કૃષ્ણદાસ ઉપર પત્ર લખ્યો છે કે ઘણા લાંબા કાળના બોધે આ સમજાય, સીધું ન સમજાય. વિશેષણો વાપરે છે કૃપાળુદેવ સૌભાગભાઈ માટે. શ્રી સૌભાગ, માન, બહુમાન, શ્રી, મોક્ષ, લક્ષ્મી મળશે. ચમકીત તો મળી જ ગયું છે, ગોપાલદેવને ઓળખી ગયા એટલે. જીવન મુક્ત સૌભાગ, કેવલ બીજ સંપન્ન સૌભાગ, એ તો બધું લખ્યું જ છે. સૌભાગભાઈ ભાગશાળી કેમ કે પરમ ગુરુનો ભેટો થયો અને પછી ઓળખાણ પણ થઈ ગયું. ગોપાલદેવ ઈડરથી એક પત્ર લખ્યો છે, એમાં લખ્યું છે કોઈ મહત પુણ્યનો યોગ હોય તો સત્પુરુષ મળે, ભલે ન ઓળખે, ખાલી મળે. મહત પુણ્યનો યોગ હોય તો પછી ઓળખાય, અને એનાથી ચડતું પણ હોય તો ચરણ શરણ ધીરજ રહે છેક સુધી. આ બોધિ દુર્લભ ભાવના, ધર્મ દુર્લભ ભાવના. જ્ઞાનીના માર્ગનો અદ્ભુત નિશ્ચય છે એવા, એમ લખે સંબોધનમાં ગોપાલદેવ, કે તમને પક્કો નિશ્ચય થઈ ગયો છે. શાયિક સંકેતની આ વ્યાખ્યા છે કે જે કેવળ જ્ઞાનીએ જ્ઞાનમાં બધું બુધ્યું, આત્મા વિશે કહ્યું, એ યથાર્થ એમ જ હોય
ભલે પોતાને હજી અનુભવ નથી, પણ સતત આ ટકે અને ક્ષયિક સંકેત કહ્યું છે. ક્યારેક તૂટી જાય, ક્યારેક પાછું હોય તો એક ક્ષયોપશમ સંકેત, અને દબાયેલું હોય ગમે ત્યારે છૂટી જાય પાછું. તો જ્યાં સુધી દબાયેલું રહે ત્યાં સુધી ઉપશમ સંકેત કહેવાય. પણ જડ મૂળથી નીકળી ગયું કે હવે એમાં ફેરફાર થશે જ નહીં. તો રોગ આવે ને તો એ ધ્રુજે પણ, એ રાડા રાડે કરે, આંખમાંથી આંસુ જાય, પણ એને ખબર હોય હું આત્મા છું, એ જ્ઞાને કહ્યું બરોબર છે. પોતાના અનુભવવાળો ન હોય, પણ સતત નિર્વિકલ્પતા વર્તે. કોપદે એક પત્રમાં લખ્યું છે કે 6 મહિનાથી પરમાર્થ વિશે એક પણ વિકલ્પ નથી ઉદ્ભવ્યો, એવા ચિત્તને નમસ્કાર. સતત આ ક્ષયિક સંકેતની વ્યાખ્યા છે. પછી અનુભવ થાય એટલે ભગવાન જ થઈ ગયું. જ્ઞાનીના માર્ગનો અદ્ભુત નિશ્ચય છે એવા પરમ સ્નેહી શબ્દ કૃપાલુએ 17 વાર વાપર્યો છે સૌભાગભાઈ ઉપર. પરમ સ્નેહીથી સૌભાગ. શ્રી સૌભાગભાઈના પત્ર બાબત શ્રી અંબાલાલભાઈને એક પત્રમાં ગોપાલદેવ કહે છે અંબાલાલભાઈને કે વિનયભર્યો કાગળ સર તેમને લખજો, વિલંબ થયાનું કારણ સાથે જણાવજો, અને જણાવજો કે રાયચંદે આ વિશે બહુ પ્રસન્નતા દર્શાવી છે. એટલે અંબાલાલભાઈને કહે છે કે તમે એમ સૌભાગભાઈને લખો કે તમે જે પત્ર લખ્યો ને ગોપાલદેવ ઉપર, તો રાયચંદે બહુ પ્રસન્નતા દર્શાવી છે વચનામૃત 240માં. એટલે સૌભાગભાઈને ખબર પડે કે અંબાલાલભાઈને ગોપાલદેવ કહે છે, એટલે પોતાના અહોભાવ આવે ને. જ્ઞાની આપણને વખાણે કે તમારી મુમુક્ષતા કહેવું પડે, આપણને કેવો આનંદ આવે. સર્ટિફિકેટ મળી ગયું ને. સત્પુરુષ પ્રસન્ન થઈ જાય આપણા આચરણથી, એટલે આપણે સમકીતી હોય ને. એક સત્પુરુષને રાજી કરવામાં આખી જિંદગી ગઈ, એને 16મો ભવ જ નથી. તેની બધી ઈચ્છાને પ્રસન્ન થવામાં, ઈચ્છા કઈ છે જ નહીં એને, એટલે આજ્ઞા પ્રમાણે વર્તન કરવા. લખે સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગ જીવન કે જગવંદી, શરણાગતના સદા સુખજી પરમ સ્નેહી છો પરમાનંદજી. મૂળ તો આ નિષ્કુલાનંદ મહારાજે સ્વામિનારાયણ માટે વાપર્યું, એ ગોપાલદેવે સૌભાગભાઈ માટે વાપર્યું. એ નિષ્કુલાનંદ મહારાજ તો સ્વામિનારાયણ પછી થઈ ગયા, પછીની બેઠકે, એટલે એના ગુરુ ભગવાન માટે વાપર્યું. ગોપાલદેવે સૌભાગભાઈ માટે વાપર્યું. એટલે સૌભાગભાઈની દશા કેટલી હશે, કેટલું બહુમાન છે ગોપાલદેવને સૌભાગભાઈ ઉપર. એટલે 17 વાર પરમ સ્નેહી, આત્મવિવેક સંપન્ન. આ તો સાવ શરૂના પત્રમાં કે દેહ ને આત્મા વિશે તમને વિવેક આવી ગયો છે, ભેદ જ્ઞાન થઈ ગયું છે, સાર અસારનું, સત અસતનું. દેહ અને આત્માનો વિવેક થયો છે જેને, એવા શ્રી સૌભાગભાઈ. સૌભાગ્યની મૂર્તિ છો તમે, સૌભાગ્ય મૂર્તિ એમ સંબોધનમાં લાગતા. આ બધા વિશેષણો વાંચીએ ને વિચારીએ ને એટલે ગોપાલદેવે મુમુક્ષતા કોને કહેવાય, અને આ મુમુક્ષતા સૌભાગભાઈની પ્રકૃતિ. એટલે સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. સૌભાગ્ય મૂર્તિ સૌભાગ્ય, પરમ કુળનો સંગ થયો એટલે સૌભાગી તો ખરા, સદભાગી. આપણે કહીએ ને સદભાગી છો તમે. આત્માર્થીના બધા જ ગુણો સર્વાંગી પાત્રતા ધરાવનાર ખરેખર પરમાર્થે સૌભાગ્યની જ મૂર્તિ. પરમ પૂજ્ય શ્રી, એક પત્રમાં લખે છે પરમ પૂજ્યજી અને પરમ પૂજ્ય શ્રી. વડીલ છે ને પોતા કરતા, એટલે પરમ પ્રેમે પૂજનીય એમ લખે છે. પરમ પૂજ્ય જી અને પરમ પૂજ્ય શ્રી. પરમ કુળને ખરો સત્સંગ મળ્યો અને મન તો સત્સંગ આપ્યો, તેથી તેને પૂજનીય ગણે છે. એ સૌભાગ તારા સત સમાગમના અનુગ્રહથી અમને આત્માનું અનુસંધાન થાય છે, તે અર્થે તારા નમસ્કાર. આત્મા ઉઘાડ થતો જાય, એમાં નિમિત્ત જે હોય એ પ્રત્યે કેટલું બહુમાન હોય જ્ઞાનીને. કેવળ બીજ સંપન્ન, એટલે કેવળ જ્ઞાનનું બીજ સૌભાગભાઈને રોપાઈ ગયું છે. હવે કેવલ કો બીજ જ્ઞાની કહે, નિજ કો અનુભવ બતલાઈ દે. ક્યારે થાય આવું? પર પ્રેમ પ્રભા બઢે પ્રભુ છે. તો સૌભાગભાઈને પરમ પ્રેમ ગોપાલદેવ પ્રત્યે હતો. એ તો કહેતા મુક્તા સુરજની શાખે, આ નદીના પાણીની શાખે, સત્પુરુષની શાખે, આ સૌભાગને હવે રાત સિવાય બીજું કોઈ શરણ નહીં. આ શરણ અને આશ્રય, આ એટલે પરમ પ્રેમ આવ્યો એટલે કેવલ બીજ સંપન્ન થઈ ગયા.
કેવલ બીજ સંપન્ન પરમાર્થનું બીજ રોપાયું, સંકિત થયું કે આગળ જતા ક્રમે કરી ઘટાદાર ઝાડ ઉગી નીકળશે. પરમાર્થ વડ કેવળ જ્ઞાન રૂપી વૃક્ષનું આ બી છે. એ સૌભાગભાઈને રોપાઈ ગયું તો એ કુપોલદેવે સિક્કો માર્યો, સંબોધનમાં જ લખ્યું કેવલ બીજ સંપન્ન. સર્વોત્તમ ઉપકારી, ઉપકારી તો ઘણા હોય વ્યવહારમાં ને પરમાર્થમાં. આ સર્વોત્તમ ઉપકારી, મા બાપે મનુષ્ય દેહ આપ્યો એ ઉપકારી. આ સર્વોત્તમ, સૌથી વધારે ઉપકારી. ઉપકારી તો ઘણા હોય પણ એ તો વ્યવહારમાં, અને આ તો સર્વોત્તમ ઉપકારની વાત. પરમાર્થે ઉપકારી એવા જીવન મુક્ત થઈ ગયા, એટલે મોક્ષ હથળીમાં આવી ગયો. જીવન મુક્ત સૌભાગ્ય મૂર્તિ જ્ઞાનીને મળ્યા પછી દેહ છૂટી ગયો. હવે દેહ ધારણ કરવાનું રહે નહીં. કુપોલદેવ ઉપદેશ છે એમાં લખ્યું છે કે જ્ઞાનીને મળ્યા પછી એને દેહ ધરવાનું ન હોય. 706 પાના ઉપર. એટલે આપણને કુપોલદેવ મળ્યા હોય તો આપણે જીવન મુક્ત થઈ જાય. હજી આપણે તન સે, મન સે, ધન સે, સબ સે એવી આશ્રય ભક્તિ ન આવી હોય એટલે ન મળ્યા બરાબર છે. કુપોલદેવ એમ લખ્યું છે ઉપદેશ છે એમાં કે જ્ઞાનીને મળ્યા પછી અને દેહ ધરવાનો હોતો નથી. એકાદ બે દેહ ધરે તો પોતાના ભોગાવલી કે નિકાચિત કર્મો ભોગવવા માટે, અને આપણે માટે તો એમ જ સમજવાનું કે જગતના કલ્યાણ માટે અવતરે. મહાભાગ્ય શાંત મૂર્તિ, ન બોલે એમ નહીં, સંકલ્પ વિકલ્પ જેના ટળી ગયા છે, એટલે વિભાવમાંથી સ્વભાવમાં આવી ગયા છે. આ શાંતિ, ખરી શાંતિ, આત્મિક શાંતિ. એટલે મહાભાગ્ય શાંત મૂર્તિ, મહાભાગશાળી તો ખરા, સાથે વિભાવમાંથી સ્વભાવમાં આવતા ખરી શાંતિ આવી ગઈ. અપૂર્વ સ્નેહ મૂર્તિ, એટલે કુપોલદેવને બીજા કોઈ પ્રત્યે આવો સ્નેહ આવ્યો નથી. અપૂર્વ, પહેલા નો આવ્યો સ્નેહ આવે છે કુપોલદેવને સૌભાગભાઈ ઉપર. અપૂર્વ સ્નેહ મૂર્તિ, આવો સ્નેહ પૂર્વે ક્યારે કોઈ ઉપર આવ્યો નથી. વ્યવહારનો સ્નેહ તો બધો પૂર્વાનું પૂર્વી છે કે તારા વગર એક પળ પણ હું નહીં જીવી શકું. 128મો પત્ર. પહેલા એવું જ બોલ્યો હતો એ, અને પહેલા એવું જ બોલી હતી એ પણ. એટલે બધું પૂર્વાની પૂર્વી છે વ્યવહારમાં. આ અપૂર્વ સ્નેહ, આ પરમાર્થે વ્યવહારનો બધો સ્નેહ પૂર્વાનું પૂર્વી, કલ્પિત, અને આ અપૂર્વ સ્નેહ પરમ વિશ્રામ. આત્માને પરમાર્થનો વિષમો હશકારો સત્સંગમાં થાય તે સૌભાગભાઈ કુપોલદેવને આપ્યો. એટલે કે તમે પરમ વિશ્રામ છો અમારો. થાક લાગેલો. કુપોલદેવ એક પત્રમાં લખે છે કે અનાદિકાલના પરિભ્રમણથી થાક લાગ્યો એટલે વિશ્રાંતિ લેવા આવેલો. એ અવિશ્રાંતિ રૂપ દશા પામીને થાક્યો છે. એમાં સૌભાગ્ય મળ્યા એટલે થાક ઉતરે. હાશ તડકામાં કોઈક જાતો હોય ને ઝાડ આવે એના છાંયડા નીચે ઊભો રહે. શાંત મૂર્તિ, સર્વે વિભાવો સમાયા છે અને શાંતપણું હાંસલ કર્યું છે. એટલે શ્રી સૌભાગ્ય સ્વમૂર્તિ રૂપ સૌભાગ્ય. સ્વમૂર્તિ, સ્વ એટલે આત્મા પોતે, કે તમે ને અમે બે એક જ છે. હું આત્મા, તમે આત્મા. સ્વમૂર્તિ રૂપ છે સૌભાગ્ય. એના કરતા આગળ રોજ ઉઠીને આપણે યાદ કરીએ ને ભગવાનને, ગુરુને, કુપોલદેવને. એક પત્રમાં સંબોધનમાં કુપોલદેવ કે સ્મરણીય મૂર્તિ સ્મરણ રૂપ એવા છે સૌભાગ. એટલે કુપોલદેવ ઉઠે એટલે સૌભાગભાઈને યાદ કરે. તો આપણે તો યાદ કરવા જોઈએ ને. શ્રી સૌભાગ મુમુક્ષુ વિસ્મરણ કરવા યોગ્ય નથી. પત્રમાં લખે છે સ્મરણીય મૂર્તિ સ્મરણરૂપ, વ્યવહારે યાદ રાખવા જેવા, ને પરમાર્થે તો આત્મરૂપ એટલે સ્મરણરૂપ જ છે. કેમ કે સંકિત થયા બાદ આત્માને ભૂલવાની વાત જ ક્યાં છે. એટલે કુપોલદેવને આત્મા તો સતત યાદ આવે છે. તો સૌભાગભાઈ આત્મા જ છે, સહજાત્મ સ્વરૂપ છે, પોતે આત્મા છે. એટલે એમ સૌભાગભાઈને ભૂલતા જ નથી. એટલે લખે છે સ્મરણીય મૂર્તિ સ્મરણરૂપ. અને આમ સત્સંગ આપે છે એટલે યાદ રાખવા જેવા છે. કઈ સૌભાગભાઈનો પત્ર આવ્યો કે નહીં તો જવાબ લખું. આત્માનું અનુસંધાન થાય. વ્યવહારના તો ઘણા પત્રો આવતા હોય, બધા વેપારના, ધંધાના, પરદેશથી આવતા, રંગૂનથી. આત્મ સ્વરૂપે હૃદયરૂપ વિશ્રામ મૂર્તિ, બંને આત્મા એકમેક, એક જ છે. શ્રુહૃદ, શરીર અલગ, આત્મા એક જ. એટલે એમ લખતા આત્મ સ્વરૂપે હૃદયરૂપ. તેથી આત્મરૂપ, દેહ નહીં અને દેહને લગતા બીજા ભાવ નહીં. જ્ઞાનીનો આત્મા તે જ જ્ઞાની, તે જ આત્મરૂપ છે. કેમ કે તેવું સ્વરૂપ જાણ્યું લક્ષણથી, ગુણથી અને વેદનથી અનુભવાયું.
એ પરિણામ થઈ ગયું છે. એટલે કુપાવદેવ સૌભાગ્યભાઈને આત્મા રૂપે જોવે છે, અને પછી મળે બે આત્મા, કેવો આનંદ આવે. પછી પરમાત્મા અખંડ નિશ્ચય, ધર્મ રસ તો ઘણા ને હોય, રુચિ હોય, એ વધઘટ થતી હોય. આ પરમાત્મા અખંડ નિશ્ચય છે. આ ક્ષાયિક સંપિતનું લક્ષણ છે. ગમે એવી વેદની આવે, અશુભ કર્મનો ઉદય આવે, અને પરમાત્મા બાબતમાં વિકલ્પ જાગે નહીં. પછી આટલા વખતથી હું ભક્તિ કરું છું તો આમ કેમ થયું, એમ પછી થાય નહીં. ઘણા પ્રશ્ન પૂછે, આટલા વખતથી ભક્તિ કરે છે મુમુક્ષુ છે, એને કેન્સર કેમ ફેલાઈ ગયું હશે? કોરોના વખતે ઘણા પૂછતા એવી રીતે કે આટલી બધી ભક્તિ કરી હોય તો એને કોરોનામાં ક્યારે દાખલ થવું પડે હોસ્પિટલ? એ ક્યારે વેન્ટિલેટર ઉપર મુકાય ક્યારે? એને કેમ આવા રોગ થાય અસાધ્ય? એ તો વેદનીય કર્મ છે. શાતા વેદનીય ને અશાતા વેદનીય એ કેવળ જ્ઞાન તે પછી એ હોય સહયોગી કેવળીને. પ્રાય બધાને શાતા વેદનીય હોય, અશાતા વેદનીય હોય, બે વેદનીય જ છે. શરીર આશ્રિત ગુણ છે. તો કુપાલદેવનું શરીર સૌ ઘસાઈ ગયું હતું ને, એ તો ઉધીણા કરી 60 માંથી 30 કિલો થઈ ગયું, પાછળા દેખાય. તો આપણે એમ થાય તીર્થંકરની મૂર્તિ છે કે બધા જ તીર્થંકરનું શરીર એકદમ તંદુરસ્ત હશે. બધી મૂર્તિ જોઈ એટલે એવું જ લાગે ને. કુપાલદેવે ખંભાતના ત્રિભુવન માણેકચંદને ચોપાટની રેતીમાં ખુલાસો કરેલો છે કે છેલ્લે વીર પ્રભુનું શરીર આવું કૃશ થઈ ગયેલું, હાડકાને પાંસળા દેખાય. સ્કિન બોન કહે ને, ચામડું અને હાડકા. 12.5 વર્ષમાં 249 દિવસ જ આહાર લીધો હોય ખાલી, તો ગલગોટા જેવા ગાલ કેવી રીતે હોય? તો સોમપુરાની કલ્પના છે મૂર્તિની. નિમિત્ત દાખલ બરોબર. આપણને આ મૂળ રેખામાં કુપાલદેવ હતા એ ચિત્રપટ મળ્યું છે. એટલે આપણે કોઈ પણ તીર્થંકરનું ધ્યાન કરવું હોય ને, આદિનાથ ભગવાનથી લઈ અને મહાવીર સ્વામી સુધી કે સિમંદર સ્વામીનું, તો કુપાલદેવનું ચિત્રપટ યાદ કરવું પડે કે છેલ્લે તીર્થંકર કે કેવળી આવા હોય. એને ક્યાંક ખાવામાં ઉપયોગ હોય, પીવામાં ઉપયોગ હોય. તો તંદુરસ્ત શરીર કેવી રીતે હોય? આપણે જેને રૂપાળું શરીર કહે છે કેવું હોય, કેવી રીતે હોય એને? પછી હાર પહેરાવીએ હીરાના, કાનમાં કુંડળ, ગળામાં હાર, માથે મુગટ અલગ અલગ કલરના, અને રૂપાળું કરે. આ તો કલ્પના છે. આ તો વિતરાગ ભગવાન છે. જીન, 5 ઇન્દ્રિયો જેણે જીતી લીધી છે, મન જીતેલું છે, હલ્લે જ નહીં. અડોલ આસનને મનમાં નહીં શોભતા. શૃંગાર હોય, નગ્ન ભાવ, મુંડ ભાવ, સહસ નાનતા. એટલે અત્યારે આપણે જે જોઈએ ને પછી શૃંગારયુક્ત ભક્તિ છે. કુપાલદેવ ના પાડી છે શૃંગાર ભક્તિ સેવું નહીં. વચનામૃત 19 વચન સપ્તશતીમાં. આ ધર્મનો ભાગ નથી. ચાલે છે, બહુજન સંમત ચાલે છે બધું. મોક્ષ માર્ગના ટોળા ન હોય તો શું કરવું? આપણે મૂળ માર્ગ પકડી લેવાનો, કુપાલદેવે કહ્યું છે. અને જ્યાં જાય ત્યાં શભાશુબંધુ વર્તન કરવું પડે. બળ ન પોકરાય કાંઈ, પણ મનમાં સમજવાનું કે ભક્તિ કોને કહેવાય. તો નામ જ વિતરાગનો ધર્મ છે. વૈરાગ વગર કેવી રીતે સંભવે? શૃંગાર, બેન્ડ વાજા, શરણાઈ નાદ, લાલ પીળા રંગીન કપડા, નાચ ગાન, આ વિતરાગની ભક્તિનું લક્ષણ હોય જ નહીં ક્યારે. કલ્યાણક હોય તો કલ્યાણક હોય, દેવ દેવી અપ્સરા નાચે. શ્રાવક ચોવેરો ઉપવાસ કરીને ગયો હોય, એ શરીરને હીરે મડીને જાય. પછી નિર્વાણ કલ્યાણક છે. અનાથ થઈ ગયો પોતે. દિવાળીના દિવસે ભગવાન મહાવીર વયા ગયા ત્યારે સ્વાદિષ્ટ મીઠાઈ ને એવું બધું ખાશે. પછી શાસ્ત્રમાં તો એમ લખ્યું છે આ બધા દિવસોએ જેટલું તપ થાય એટલું કરવાનું હોય. ચોવેર ઉપવાસ ન હોય તો એમને ભલે ઉપવાસ કરે, તોય ન થાય તો એકાશનું કરે, તો ન થાય તો બેસણું કરે, તો ન થાય તો સાદો આહાર લે. બધા પગથિયા આપ્યા છે. જ્ઞાન પંચમીનો દિવસ હોય, નકોડો એમ કે ચોવેર ઉપવાસ તારે ગણા.
એટલે કચરો નીકળી જાય, પછી વિષય કશાનો એટલે જ્ઞાન ખીલે ને. પછી બધું જૈનેતરમાંથી ઘણું બધું આવી ગયું, ઉજવણા ને સ્વાદિષ્ટ ભોજન ને અભક્ષ ખોરાક, ખાનપાન બધું અભક્ષ હોય. ઉકાળેલું પાણી પીવાનું અને અભક્ષ ખોરાક ખાવાનો હોય. ઠંડી છાશ ને ઠંડા દહીં વડા મળશે ને ઠંડો કેરીનો રસ મળશે. પછી ખવાય ઠંડો કેરીનો રસ ખવાય? ચૈત્રવદ પાંચમના દિવસે, કલ્યાણકના દિવસે તમારે આ ખાવું છે અભક્ષ. ઉકાળેલું પાણી ક્યારે પીશો? પછી શેવડો પડે એવું છે બધું. ભક્તિ કેમ ફળતી નથી? એને ભક્તિ કરી જ નથી. ભક્તિના નામે જ્ઞાનીની આશાતના અવહેલના કરી છે. નામ ભક્તિનું છે એટલે ડબલ ગુનેગાર ને. બીજે કઈ પાપ કરે તો મંદિરમાં આવીને ધોઈ નાખે, મંદિરમાં પાપ કરી ક્યાં છે? અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ, ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. એટલે આશ્રમમાં, તીર્થસ્થળમાં, મંદિરમાં, તીર્થસ્થળની ટોચે કે તળેટીમાં ગુના કરે, હવે ધોવા ક્યાં જશે? પ્રેમ સમાધિમાં વર્તનાર, સત્સંગથી ભાવ વિભો રહીએ સમાધિમાં, આત્માનંદમાં. કેવી રીતે? મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરત, આનંદમાં છે. કામ બીજા કરે છે એટલે લોકોને એમ લાગે આ રસોઈ કરે છે અને તેના પતિની યાદ આવતી હોય. અહીંયા પરમાત્મા તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે જ્ઞાનાક્ષેપકવન, એમાં એમાં હોય. રાજ 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 હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવ સફળ થવું રે. લોકોને એમ થાય ગોપી પાણી ભરવા ગઈ છે, છોકરાને ધવડાવે છે, ખાય છે, ડોબાને નીરે છે, વ્યવહારે કામ કરતી હોય એને તો કનૈયો જ યાદ આવતો હોય. કનૈયો મારી કેડે પડ્યો. કનૈયો ક્યાં નવરો છે? બધી ભક્તિના પદો છે પ્રીતમના ને સુરદાસના. ભલે શૃંગાર ભક્તિ છે પણ કનૈયાની સાચી ભક્તિ છે. આ કનૈયો ન ફટકે. હું ખાઉં ત્યારે તો સામે ઊભો હોય, હું એકી બેકી જાઉં છું ત્યારે સામે, હું છોકરાને ધવડાવું તોય ખસતો નથી, કે હું નાવા જાઉં ત્યારે પાછળ ને પાછળ. કનૈયો નવરો છે એટલે સતત એને આત્મા યાદ આવે છે. કનૈયો સજાત્મ સ્વરૂપ છે, ગોપાલજીએ સમજાવ્યું છે. સત્પુરુષની ચિત્ત વૃત્તિ એ ગોપી. કનૈયો તો શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છે, શાહિક સંકેતનો ધણી, આત્મામાં જ છે અને સતત આત્મા યાદ આવે છે. અનન્ય પ્રેમે સેવન કરવા યોગ્ય. અનન્ય 212માં અનન્યનો અર્થ લખ્યો છે એના જેવી બીજી નહીં એવી ભક્તિ. અનન્ય ભક્તિ. અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે તમે મળો કેવી રીતે? પરમાત્મા મળે કેવી રીતે? તો કે છે પુરુષ સ પર પાર્થ ભક્ત્યા લભ્યતે અનન્ય. ત્યાં એ જ વાત છે. હે પાર્થ, અનન્ય ભક્તિ, એના જેવી બીજી નહીં એવી ભક્તિ કરે તો હું એના ઉપર પ્રસન્ન થાઉં. ગોપાલદેવે એ જ વાત કરી છે 212માં. બધું એક જ છે. એક હોય 3 કાળમાં પરમારથનો પંથ. અનન્ય પ્રેમે સેવન કરવા યોગ્ય. એક નિષ્ઠાથી બીજે જે પ્રેમ ઢળી ગયો છે, વળી ગયો છે, તે પરમાર્થે વાળીને એકતા સેવાય. તન સે, મન સે, ધન સે, સબ સે પર પ્રેમ પ્રવાહ બળે પ્રભુ છે. તો સ્મરણ રૂપ હસતા રમતા આ યાદ આવે છે. કોણ? સૌભાગભાઈ કુપોલદેવ. પરમ સખા મિત્ર છે, પરમાત્મ મૈત્રી. કુપોલદેવ વ્યાખ્યા આપી છે મૈત્રી, મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. કુપોલદેવ તો આજ્ઞા આપી છે. વચનામૃત 5 બોધ વચન છે. કુપોલદેવ નામ આપ્યું છે બોધ વચન છે. એનો 68મો બોલ છે કે જે કોઈ પૌદ્ગલિક મૈત્રી ઈચ્છે કે બતાવે, આવા મિત્રને તરાથી તજે તો તજી દો. દોસ્તી તોડી નાખવાનું કુપોલદેવ શીખવાડ્યું છે. વ્યવહારિક દોસ્તી તોડી નાખવાની, કાતર લઈને ફરવું પડે બધે. જે કોઈ પૌદ્ગલિક મૈત્રી હોય કે એવી વાત કરે એ તરત જ તોડીને ત્વરાથી તજાય તો તજો, અર્જન્ટલી. ન તજાય તો આપણા શેઠ હોય તો, આપણા ભાગીદાર હોય તો મૌન રહ્યો કે, અને અવસર મળે એને બોધ આપો. વચનામૃત 5નો 68મો બોલ છે. એટલે આપણે એમ, આ મારો બેસ્ટ ફ્રેન્ડ છે, આ મારી બેસ્ટ ફ્રેન્ડ છે, એટલે મરી ગયો, લઈ જશે હારે. બેસ્ટ ફ્રેન્ડ રાખવાના નહીં એમ કુપોલદેવની આજ્ઞા છે.
એ દોસ્તી તોડી નાખવાની એમ કુંભળવાની આજ્ઞા છે. લાવો તમારો સામાન ઉચકું. પરમાત્મ મૈત્રી કર્મનો ભાર ઉચકવામાં કોઈ મદદ કરતો હોય અને કર્મ ખપાવવામાં મદદ કરતો હોય તો દોસ્તી. બાકી બધો વ્યવહાર કુંભળની આજ્ઞા છે દોસ્તી તોડી નાખવાની. આ પત્રો છે ને બોધ વચનના બધા શરૂના પત્રો, જૂઠાભાઈ ગયેલા મોરબી શા માટે ઉઘરાણીએ મુનિમ સાથે એક મહિનો મુનિમ ઉઘરાણી કરે ને આ કુંભળદેવ સાથે સત્સંગ કરે મોરબીમાં. જૂઠાભાઈ એટલી નાની ઉંમરે. પછી કુંભળદેવ લખ્યું હોય ને એ જૂઠાભાઈને આપ્યું. આગળ જાય તો જૂઠાભાઈ લઈ આવ્યા, પછી અંબાલભાઈને આપે છે. વચનામૃતમાં છપાણું એમાં લખેલું છે કે વ્યવહારિક મૈત્રીને તોડી નાખવાની. આ તો નવી મૈત્રી કરે છે મંદિરમાં, તીર્થળમાં. તમારું કયું ગામ દેશમાં? અમારું આ ગામ. તમારો નંબર આપો તો આ મારો નંબર છે. સંબંધ વધારે છે. આ મૌન રાખવું પડે. જ્યારે કોઈ પણ મળે ને વ્યવહારિક વાત કરવા ત્યારે એ જ દિવસે કહેવાનું મારે મૌન છે, કાગળ રાખો ને ખીચામાં બતાડો. એ જ્યારે મળે ત્યારે જ મૌન છે મારે. ખોટું બોલવાની છૂટ રાખવાની, તો મુમુક્ષતા આવે. પરમ સખા ખરા મુખ્યમાં મુખ્ય એવા મિત્ર, ખરી મૈત્રી પરમાર્થ. મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. કુંભળદેવ વ્યાખ્યા કરી છે મિત્રતા. મુમુક્ષુજનને પરમ હિતસ્વી, જેને કોઈને મોક્ષે જવાની ઈચ્છા જાગી હોય વત્તે ઓછે અંશે, એના સૌભાગભાઈ હિતસ્વી છે. એટલે સૌભાગભાઈનું ચરિત્ર આપણે જાણવું જોઈએ કે કુંભળદેવ આવી કેમ બધી ડિગ્રી આપી છે, કેટલી બધી ડિગ્રી આપી. એમ કે ને કોઈ BA થાય, BCom થાય, ડબલ ગ્રેજ્યુએટ થાય. કુંભળદેવ કેટલી બધી ડિગ્રી આપી સૌભાગભાઈ. મુમુક્ષુજનને પરમ હિતસ્વી, જે કોઈ છૂટવાનો કામી હોય તેણે સૌભાગભાઈની શ્રદ્ધા, સૌભાગભાઈનો આશ્રય અને સૌભાગભાઈની સરળતાનું અનુકરણ કરવું પડે. સર્વજીવ પ્રત્યે પરમાત્મ કરુણાવાળા એમ લખે. એ તો લખતા લીમડુ ઠાકરને કહો ને, દીપચંદજી મહારાજને કહો ને, ગોશળિયાને ઊંચી પાયરીએ ચડાવો ને, બધાનું વહેલા વહેલા ભલું થાય. સમય માત્રના અનવકાશે સમસ્ત લોક આત્માવસ્થા પ્રત્યેઓ, સ્વરૂપ પ્રત્યેઓ. વચનામું 430. એટલે કુંભળદેવ સિક્કો મારે છે કે આ સત્પુરુષના સંપ્રદાયની કારુણ્ય અવસ્થા છે. એટલે સૌભાગભાઈ સત્પુરુષ છે, આ પત્રમાં કહી દીધું કુંભળદેવ. પણ કે હમણાં મંદજોગને અસર થઈ મારી દશા નથી. 255માં લખ્યું કે દીપચંદજી મહારાજ હમણાં ઝીલે એમ નથી અમારો બોધ, સાથે સિદ્ધાંત બોધ જોઈએ. હમણાં આવૃત રૂપે અમારી આગળ છે, કાંઈ વિચ્છેદ નથી કે આ શાસ્ત્ર દ્રષ્ટિવાદ વિચ્છેદ ગયો જ નથી. એમ કહેવાય છે ને કે દ્રષ્ટિવાદ વિચ્છેદ ગયો. દ્રષ્ટિવાદ વિચ્છેદ ગયો જ નથી. કે શાસ્ત્ર મારા હૈયામાં છે આવૃત રૂપે. કોઈ પાત્ર જીવ હશે, હૈયે છે, હોઠે આવશે કોઈ હશે તો. સૌભાગભાઈ આવ્યા, 14 પુરોનો સાર આત્મસિદ્ધિ લખી નાખી એકી કલમ. કાંઈ વિચ્છેદ ગયું જ નથી. સિદ્ધાંત ગ્રંથ અમારા હૃદયમાં આવૃત રૂપે છે, કુંભળદેવ કહે છે. 255. પાછા લખે છે લીમડીના ઠાકોરને કહ્યો હતો, ફલાણાને કહ્યો હતો. મણીલાલને શીખવાડેલું તું લખે ને મુંબઈ પત્ર, મારે દીક્ષા લેવી છે, કે મારી ઉંમર થઈ ગઈ, એક સેવા કરવાવાળો કોઈ જોઈએ ને, વૈયાવજ કરવાવાળો, કે તું છો જ તો જ્ઞાનીએ જોઈએ, કે એ જ્ઞાની છે, કે આપણે ત્રણે હારે દીક્ષા લેશું. કે મણીલાલ નાનો છોકરો ઘરમાં જ ભાગી જતો હતો દીક્ષા લેવા માટે. લખ્યો પત્ર, કુંભળદેવ જવાબ આપ્યો. વચનામું 401 કે તૈયાર થાવ હમણાં પછી દીક્ષા. એટલે ઘરેથી ભાગી જતો હતો ને, ભાગી જવાનું બંધ કર્યું. પછી સ્થિર થઈ ગયા મણીલાલ બોટાદવાળા. ત્યાં સૌભાગભાઈને લીધે સ્થિર થઈ ગયા. સર્વજીવ પ્રત્યે કરુણાવાળા છો, નિષ્કામ ભક્તિમાન, કઈ જોતું નથી, મારે તારા સિવાય કઈ જોઈએ નહીં. કેવળ જ્ઞાને નહીં ને મોક્ષે નહીં. ગૌતમ ગંડર કે છે મારે તમે જોઈએ. સૌભાગભાઈ વ્યવહારે માગતા હતા અમારે તમારા સિવાય કોઈ ધણી જ નથી, એટલે પણ તમે ના પાડો તોય રીસાણા નહીં. કુંભળદેવ એક પત્રમાં લખ્યું છે પોતાની વ્યવહારિક કામનાઓ પૂરી નથી થતી છતાં તે જ્ઞાનીનો આશ્રય છોડે નહીં. એ જીવે નિકટભવી હોય, આટલા વખતથી તમારી ભક્તિ કરું છું, ફળ તો નથી કાંઈ, બદલાવી નાખે. બીજા દેવ ધારે, બીજી દેવી ધારે, બીજો સંપ્રદાય ધારે.
અમે તો આટલા વખત આ કર્યું, કાંઈ ફાયદો તો થતો નથી. એને વ્યવહારિક ફાયદો જોતો હોય એટલે ઓળખાણ ન થાય સત્પુરુષ. એટલે 368માં ગોપાલદેવ સૌભાગ્યબેન લખ્યું છે, જ્ઞાની પ્રત્યે કોઈ પણ વ્યવહાર ઈચ્છ્યો આ દર્શન અહીંયા કર્મનું બંધન કારણ છે. 99 તપ કહેવાય, 99ની મનાય છે જૈનમાં, અને અસત અનુષ્ઠાન કહેવાય. 20 અનુષ્ઠાન કદાચ મળે ને પુણ્ય બંધાઈ જાય હલકા પ્રકારનું, એટલે પાપાનું બધી પુણ્ય બંધાઈ જાય. 20 અનુષ્ઠાન મરે ઝેર છે. ગરલ અનુષ્ઠાન કોલ્ડ પેદન ધીરું છે. દેવલોકમાં તો જવા છે, પુણ્ય તો બાંધીએ આપણે, છૂટવામાં કામ લાગે એ પુણ્ય બાંધવાનું છે, દેવલોકમાં જવાનું નહીં. અત્યારે આપણને કહો કે ગયા ભાવમાં તમે દેવલોકમાં હતા, તો અત્યારે શું એમ હોય જ ને, નરકમાં હોય ને દેવલોકમાં હોય, આનંદકાળથી રખડીએ છીએ બધે જે હોય. એ ટેકરી સિવાય અને અનુત્તર વિમાન સિવાય બધે રખડ્યો છે આ જીવ. 9માં ગ્રેવેકમાં જે આવ્યો છે આ સંકિત વગર, 33 કરોડા કોટી સાગરો પર થાકી જાય એટલું સુખ ત્યાં એટલા વર્ષો પછી ગધેડો થાય પછી. એટલે નિષ્કામ ભક્તિમાં ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને આ જ ઉપદેશ આપે છે, નિષ્કામ ભક્તિ યોગ. તો કોઈ અધ્યયન છે નિષ્કામ ભક્તિ માગવાની મનાય છે. મુમુક્ષુના પરમ બંધવ, મુમુક્ષુ જીવોને બંધુ સમાન ટેકો આપી પરમાત્મા આગળ વધવા ઉપકારી એવા પરમ બંધવરૂપ મુમુક્ષુને એમ લખે છે. ઉપકારશીલ પરમ ઉપકારી છૂટવાના કામીને અજોડ અનુપમ મદદરૂપ છે. આર્ય શ્રી સૌભાગ, આર્યનો અર્થ કર્યો છે ગોપાલ દવે ઉત્તમ પુરુષ. આર્ય શ્રી સૌભાગ ઉત્તમ પુરુષ, ગુણના ભંડાર, સત્સંગ નિષ્ઠિક, સત્સંગમાં અચળ શ્રદ્ધા ધરનાર. આ તો નાની એવી ક્યાંક વેદની આવી જાય અથવા વ્યવહારિક લાભ ક્યાંય થતો હોય તો બીજે ક્યાંક મફત જમવાનું મળવાનું હોય મિષ્ટાન, તો સત્સંગમાં ન આવે. અને નિષ્ઠા અતૂટ છે, સત્સંગ નિષ્ઠિક સૌભાગભાઈ. સત્સંગ મળે છે, બાકી બધું પછી. કોઈનો જન્મદિવસ હોય, કોઈકનો લગ્ન દિવસ હોય, આમંત્રણ આવ્યું હોય, નાચવા કરવા જવાનું હોય નવરાત્રિમાં, તો સત્સંગમાં નહીં આવે, અમારો ઉજાગરો છે કાલ. નિષ્ઠા છે જ નહીં, ભક્તિ ફળે કેવી રીતે? આમાં નિષ્ઠા હોય છે. કેવી નિષ્ઠા? ભરત ચક્રવર્તી આ બાજુ રાણીને છોકરો અવતર્યો, જન્મોત્સવમાં જવાનો છે, બીજાના નહીં, પોતાના જ કુટુંબના, પોતાના જ છોકરાના જન્મોત્સવમાં જવાનું. આ બાજુ કે એવોર્ડ મળવાનો હોય આપણને, કે બહુમાન થવાનું હોય સમાજમાં, જ્ઞાતિમાં. અહીંયા આયુષશાળામાં ચક્ર પ્રગટ્યું છે, એની પૂજા કરે એટલે શપથ વિધિ થાય કે ચક્રવર્તીનું બિરુદ મળે. પછી પોતાને આ તો મફત જમવાનું હોય, ક્યાંક એવો સમારોહ હોય તોય જાય કે મજા આવશે, હાલો જવા જેવું છે, મોટું ફંક્શન છે કે. અને આ બાજુ ઋષિનાથ ભગવાન સમોવસરે છે વનમાં. સંદેશો આવ્યો, ક્યાં જવું? યશોજી મહારાજે મલિનાથ ભગવાનનું સ્તવન લખ્યું છે. તાત ચક્રધરુ પૂજ્ય ચિંતા એ ઉઈરી. તાત એટલે પિતા ઋષિનાથ ભગવાન, ચક્ર એટલે ચક્રવર્તી, ચક્રવર્તીનું ચક્ર આવ્યું આયુષ્યળામાં. પ્રજ્ઞાબોધમાં બ્રહ્મચારી લખે છે, અને રાણીને પુત્ર જન્મની વધામણી આવી કે રાણી બોલાવ્યા છે, ક્યાં જવું? ચિંતા એ ઉઈરી, વિચાર કરે છે. રીજવો એક સાંઈ, લોક તો વાત કરે રી. સાંઈ એટલે સ્વામી ઋષિનાથ ભગવાન આગળ જાઓ, લોકો ભલે મેણા મારે, રાણી ભલે રીસાઈ જાય. અમે બધું બરોબર હોય તો કોણ નથી રાણી રીસાણી? કોની? 96,000 રાણીઓ, પાપની સૌ ખાણીઓ. રોચક રીતે બ્રહ્મચારી લખ્યું છે બધું. 7 પાઠ લખ્યા છે ઋષિનાથ ભગવાન ઉપર, એમાં ભરત ચક્રવર્તીને બધું લખ્યું છે. એટલે આવી નિષ્ઠા કે સત્સંગ નિષ્ઠિક, સત્સંગમાં અચળ શ્રદ્ધા ધરાવનાર, પરમાર્થ નિષ્ઠિક, એક નિષ્ઠાએ છૂટવાના કામે ભગીરથ પ્રયાસ કરનાર. આત્મનિષ્ઠ, કામ એક આત્માર્થનું, બીજો નૈમંદ્રોગ. આ બધા વિશેષણો પત્રમાં વાપર્યા છે, વચનામૃતમાં છે બધા. સૌભાગભાઈ ઉપરના પત્રમાં સંબોધનમાં જે કુપોદો લખ્યું એ કાઢીએ ને એટલે સૌભાગભાઈની દશા શું એ ખબર પડે. ખાલી પહેલી લીટલી મથાળું કાઢવા.
પરમ નૈષ્ટિક સત્સમાગમ યોગ્ય, જેની નિષ્ઠા અન્યને પણ બોધદાયક અને પરમાત્મા અનુકરણીય છે એવા સૌભાગ્યની મૂર્તિ, સૌભાગ્ય મૂર્તિ, સૌભાગ્ય એમ લખે. અનંત પુણ્ય ઉદયે દેહધારી પરમાત્માનો આવો સત્સંગ મળ્યો અને મળ્યા બાદ ઓળખાણ થાય. આપણે અનંતકાળના પરિભ્રમણમાં ઘણા સત્પુરુષ સમકીતીને મળ્યા છું. શાસ્ત્રો તો એમ કે તીર્થંકરના સોમોથણમાં ગયો હતો, એટલે તીર્થંકરના દર્શન કર્યા જ ને આણે, પણ જેને શાસ્ત્રમાં દર્શન કહેવાય એવું દર્શન નથી કર્યું એને. એક જ વાર દર્શન કર્યું હોય તો એ છૂટી જાય, આ છૂટ્યો નથી એટલે નક્કી હીરો ગોગે જેને ખાલી આવી ગયો છે, ડેલી હાથ દઈને આવી ગયો છે. કે છે અનંત પુણ્યના ઉદયે દેહધારી પરમાત્માનો આવો સત્સંગ મળે અને મળ્યા બાદ ઓળખાણ થાય અને શ્રદ્ધા ટકી રહે. વચનામૃત 777 કોપલ લખ્યું, આવું મહત પુણ્યનો ઉદય હોય તો આ થાય. પુણ્યનો ઉદય હોય ખાલી તોય સત્પુરુષ મળે, ભલે ઓળખીએ નહીં. એટલે આપણે પુણ્ય યોગે વચનામૃત તો મળ્યું, કુપોલનું ચિત્રપટે મળ્યું. જેટલે અંશે શ્રદ્ધા આવી એટલો મહત પુણ્યનો અંશ સમજવાનો. શ્રી સૌભાગ્યની ચરમ સીમા છેલ્લા શ્વાસ સુધી સજ આત્મ સ્વરૂપ સ્વામી કહીને દેહ છોડ્યો. ચરણ ધીરજ નથી, મરણ સુધીની છે કે ધીરજ રે તો પરમ પદ હાંસલ કરે. આ તો સિદ્ધાંત છે. પરમ સરળ મનનો મેલ છાંડી ગુરુને સર્વર્પણ, નિર્મલ દશાના ધારક, હૈયે તેવું ઓઠે, માયા કપટ નહીં, છળ કપટ નહીં. આ મહામોહનીય સ્થાનક છે. પ્રજ્ઞાબોધમાં બ્રહ્મચાર્ય 30 મહામોહનીય સ્થાનક લખ્યા છે. ભગવતી સૂત્રમાં મૂળ આગમમાં છે, 16મો બોલ છે. મહામોહનીય સ્થાનક કે અસદગુરુને માનતો હોય એટલે સદગુરુની અવહેલના કરે છે. અને પછીનો બોલ છે કે બતાવે, મોઢે જીજી કરે, મનમાં ક્યાંક બીજું જ હોય, એટલે હૈયે જેવું ઓઠે ન હોય. આ મહામોહનીય કર્મ છે. પધારો પધારો અમારા ઘરે, તમારા પગલા ક્યારે, એમ કે મનમાં તો એમ થાય કે વયો જાય તો સારું. ખોટું ખોટું કે જમીને જ જાજો, અમને આવો લાભ ક્યારે મળે, મને એમ થાય પાણી પીને વયો જાય તો સારું. નહીં બોલવાનું, ખોટું ખોટું નહીં બોલવાનું. આ સરળતા પરમાત્મા પાત્ર થવા માટે બહુ મોટો ગુણ છે. જીતેન્દ્રિયતા, સરળપણું, આ સરળપણું જોઈએ. જીતેન્દ્રિયતા હોય એટલે મન કાબુમાં આવે, પછી આવા નાટક ન કરે. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, જીતેન્દ્રિયતા અને સરળપણું, આ 4 ગુણો પરમાત્મા પ્રાપ્ત થવા માટે ગુણો છે. એમાં એક સરળપણું છે. વચનામૃત 40માં લખ્યું છે. કુપોલ ખાણાંગ સૂત્રમાં લખ્યું છે, સમકિત થવાના બોલમાં એ સરળ હોવો જોઈએ છે. એટલે ભોટ નહીં હા વ્યવહારમાં, કે આપણે કહે ને ભગવાનનો માણસ છે, એ છેતરાઈ જાય. પરમાત્મા એ ગુરુને ગુરુ માને ને અસદગુરુને ગુરુ માને. આવો ભોટ નહીં, આવો ભોળો નહીં, વિચક્ષણ હોય. શ્રાવકનું માથું નમે જ નહીં સત્પુરુષ સિવાય ક્યાંય, સદદેવ સિવાય ક્યાંય. 18 દૂષણ રહિત હોય એ વિતરાગ દેવને જ ભજે. દેવદેવની તુષ્માનતા ઈચ્છે નહીં. સમ્યક દ્રષ્ટિ શ્રાવકનું લક્ષણ છે, વેશ જોઈને માથું ન નમાવે. કાર્તિક અનુપ્રેક્ષામાં અને રત્નકરણ શ્રાવકાચારમાં લખ્યું છે કે કીર્તિના લોભે, માનના લોભે, વ્યવહારિક ફાયદાના લોભે કે સંપ્રદાય ટકાવવા માટે ઓક સંજ્ઞાએ સમ્યક દ્રષ્ટિ શ્રાવક જો નમે ને મિથ્યા દ્રષ્ટિને, એનું સંકેત હોય તો વમી નાખે. 30મો ને 31મો શ્લોક છે રત્નકરણ શ્રાવકાચારનો, અને કાર્તિક અનુપ્રેક્ષાનો 315, 16, 17, 18 શ્લોક છે. એમાં તો એમ છે, આ સમ્યક દ્રષ્ટિ શ્રાવક નમે તો નહીં, સમકીતીના ગુણ છે. રત્નકરણ શ્રાવકાચાર એટલે શ્રાવક કેવો હોવો જોઈએ, રત્નનો કરંડિયો એટલે ગુણ. અને કાર્તિક અનુપ્રેક્ષા, અનુપ્રેક્ષા એટલે 12 ભાવના. કુપોલદેવે પ્રભુજીને વાંચવાની આજ્ઞા આપેલી કે કાર્તિક અનુપ્રેક્ષા નિવૃત્તિમાં વાંચજો, કે આ ભાવના છે આમાં સમકીતીના બોલમાં. કે આવાને વંદન સેવન તો દૂર, એ જ્યાં ઉતરે હોય ત્યાં ન જાય. એટલે સાચો મુમુક્ષુ, સાચો શ્રાવક કેવો હોવો જોઈએ. એટલે મિથ્યા દ્રષ્ટિ હોય
એ ફલાણી જગ્યાએ ઉતરે હોય ત્યાં સમ્યક શ્રાવક જાય નહીં, નમસ્કાર તો દૂર, એ જગ્યાએ જ ન જાય, ત્યાં દૂર રહે. મુરગી ઉંદર બિલાડી કેમ છોડી દે? એમ છોડી દે એ તો મરી જાય, ભાવ મરણમાં જાય, મિથ્યા તો ગાઢ થઈ જાય. મુમુક્ષુ પુરુષ ખરા છૂટવાના કામી, મોહ આસક્તિથી મૂંઝાય એવા, સત્સંગ યોગ્ય પૂર્ણ જ્ઞાની પણ જેનો સત્સંગ ઈચ્છે છે એવા. એટલે કૃપાલદેવ સૌભાગ્યભાઈનો સમાગમ જંગતા હતા કે તમે ત્યાં ને અમે અહીંયા, ક્યારે મળીએ આપણે. પછી પત્ર આવે ને તો એમ કે તમારું કૃપા પત્ર મળ્યું, તમારો પ્રેમ પત્ર મળ્યો. પૂજ્ય વંદનીય પૂજનીય છે, કેમ કે છૂટવાનું ઉત્તમ નિમિત્ત છે. શાશ્વત માર્ગ નૈષ્ટિક, પહેલા તીર્થંકરે જે બોધ્યો છે, અનંતકાલથી જે ચાલી રહ્યો છે આ છૂટવાનો માર્ગ, આ છૂટવાના માર્ગના આ નિષ્ઠાવાન છે સૌભાગભાઈ. એક પત્રમાં કે શાશ્વત માર્ગ નૈષ્ટિક એવા શ્રી સૌભાગ. અનંતકાલથી ચાલ્યો આવતો એક જ માર્ગ છે છૂટવાનો. શું? સંતને શરણે જા. સૌભાગભાઈ ગયા, આપણે એ માર્ગ કહીએ સંતને શરણે જાય તો આપણને મળી જાય, તો ભવનો અંત થઈ જાય. આ માર્ગ એક નિષ્ઠાએ આરાધનાર એવા સૌભાગભાઈ. આત્માર્થી ખરા સત જિજ્ઞાસુ, ધર્મિષ્ઠ કહેવા માટે નહીં, ધર્મ પામવા માટેના અર્થી, આત્માના અર્થી ખરા. કૃપાલદેવ મથાળામાં લખે આત્માર્થી છે સૌભાગ, એટલે આત્માના અર્થી થયા ને. આપણે એમ કહીએ આપણે આત્માર્થી છીએ, પણ આપણે મતાર્થીના લક્ષણ વાંચીએ ત્યારે ખબર પડે આત્માર્થીમાં કે આપણે આત્માર્થી છીએ કે મતાર્થી છીએ. નહીં કશાય ઉપશાંતા, નહીં અંતર વૈરાગ્ય, સરળપણું મધ્યસ્થતા. એ મતાર્થી દુર્ભાગ્ય, આપણે દુર્ભાગ્ય એટલે કોઈ 6 દુર્ભાગ્ય જીવો. આપણે તો મતાર્થી છીએ, આપણે સંપ્રદાયના અર્થે છીએ, આપણે ઓક સંજ્ઞામાં રાચીએ છીએ. એ મતાર્થી દુર્ભાગ્ય. ક્યાંય પણ ગોપાલ લખ્યું ને વચનામૃતમાં, એનો અર્થ આગળ પાછળ હોય જ. આ ગાથાનો અર્થ 680માં છે. નહીં કશાય ઉપશાંતા, નહીં અંતર વૈરાગ્ય, સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. એટલે સંપ્રદાય વાળો છે ને, એટલે કહ્યું હે દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો. ભૂતકાળની ભ્રમણમાં મહાવીરને કાં ગોતો? આ ગાથાનો અર્થ અહીંયા છે. આગળ પાછળ અર્થ કર્યા જ છે ગોપાલ દેવે, ખાલી ગોત્યા કરવાના, પાના ફેરવાના, ક્યાંક ને ક્યાંક મળી જાય. પ્રભુજી કહેતા પાનું ફરે ને સોનું જોરે. એટલે પાનું ફેરવો ને બીજા ક્યાંક અર્થ મળી જાય. આપણે ગોતતા હોય બીજું ને બીજાના અર્થ મળી જાય. ગઈકાલ ન મળ્યા હોય, આપણને ક્યાં બધા અર્થ મળી ગયા છે. એટલે ગઈકાલનું આજે મળે ને આજનું ભલે ને આવતીકાલે મળે. દેહ છૂટતા પહેલા થઈ જાય, કામ થઈ જાય. ખરા સત જિજ્ઞાસુ, ધર્મિષ્ઠ કહેવા માટે. પરમ કુલદેવ પત્રને અંતે સહીમાં લખે, આજ્ઞા કે રાયચંદના દંડવત નમસ્કાર. એટલે સૌભાગભાઈ આજ્ઞામાં છે એવા કૃપાલદેવ. આજ્ઞા કે રાયચંદના દંડવત વડીલ છે ને. એક પત્રમાં લખે છે સૌભાગભાઈને, દાસાનુદાસ રાયચંદના પ્રણામ. એટલે તમારા દાસનો હું દાસ. દાસાનુદાસની એ સ્થિતિ ન આવે ને દશા, ત્યાં સુધી ગુરુ થવા લાયક નથી. ગોપાલદેવ લખે છે, જેણે આખા જગતના શિષ્ય થવાની દ્રષ્ટિ વેદી નથી, એ ગુરુ થવાના લાયક નથી. તો ગોપાલદેવ સૌભાગભાઈના દાસાનું દાસ રાયચંદના પ્રણામ એમ લખે છે. દાસાનું દાસ જુઠાભાઈ અંબાલાભાઈ જેવા પરમ મુક્ષને તો ભક્તિપૂર્વક પ્રણામ લખે છે. ગોપાલદેવ પત્રમાં જુઠાભાઈ ને અંબાલાભાઈને એક લખે છે ભક્તિપૂર્વક પ્રણામ. અહીંયા સૌભાગભાઈ લખે છે તમારો દાસાનું દાસ. સૌભાગભાઈ જેવાને પત્રાંતે દાસાનું દાસ લખી રાયચંદના પ્રણામ એમ પાઠવે છે 453માં પત્ર. આપણે લખી શકીએ એવું કોઈને, તમારો હું દાસ છું એમ, હું તમારો બોસ છું એમ લાગે તો મોઢું હશે અને જય પ્રભુ કે, નહીં તો ન કે. ઈશ્વરાર્પણ, પોતાપણું છૂટી ગયું છે, કરતા મટે તો છૂટે કર્મ, એ છે મહાભજનનો માર્ગ. અખાજી કહે છે હવે વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાં બધું ઈશ્વરાર્પણ કરી દે છે. એક પત્રમાં લખે જ ગોપાલદેવ, ભગતનું સંભાળ છે ત્યારે બધું એને અર્પણ કરી દે છે. ત્યારે આપણે ગાયે ખરા, અબ સોંપ દિયા જીવન કા સબ ભાર તુમારે હાથો મેં, તો બધા દેવ દેવીને શા માટે પૂજો છો? દોરા ધાગા મંત્ર શા માટે કરે છો? બધું સોંપી દીધું તો થાય થવા દે ને.
શા માટે મિથ્યાત્વનું સેવન કરે છે પછી? યથાર્થ બોધ સ્વરૂપના યથાયોગ્ય એમ લખે, જેમ હોવો જોઈએ એવો તીર્થંકરનો બોધ, એ અમે બોધ સ્વરૂપ છીએ કે વિતરાગ ભાવના યથાયોગ્ય. એક પત્રમાં કોપોલદેવ લખે છે લેખિતમાં વિતરાગ ભાવના યથાયોગ્ય, એટલે કોપોલદેવ વિતરાગ ભાવમાં છે. મુનિ મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. એક પત્રમાં લખે છે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. 313માં એમાં લખે છે વિતરાગ ભાવના યથાયોગ્ય ખુલાસો કરે છે કે કોઈ પુરુષ વિશેષને વિશે કેવળ સર્વ પ્રકારના સંજલનાથી કશાયનો અભાવ થઈ શકે. ગોસળે કે જે કાયા ત્યાં સુધી માયા હોય, જો કાયા ત્યાં સુધી માયા બધા માટે હોય એકાંતે, તો મોક્ષે કેવી રીતે જાય માયા લઈને? એટલે કોઈ કે સામાન્ય બરોબર છે આ, પણ કોઈક એવો પુરુષ હોય કોપોલદેવ જેવો, એને કાયા હોય ને માયા ના હોય, એ વિતરાગ ભાવમાં હોય, અને વિતરાગ કહેવાય સદેહે વિતરાગ. મુનિને કહ્યું જ કોપોલદેવ લખે અભિન્ન બોધમયના પ્રાણ, અમે બોધ બધું એક જ છીએ, અમે જ્ઞાન જ છીએ. સમાધિ રૂપ સ્થિર થઈ ગયા છે આત્મામાં. ઓમ 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 ઓમ, નહીં તો શૂન્ય 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 શૂન્ય, પંચ પરમેશ્વરમાં ભળી ગયા છે કોપોલદેવ. આવું બધું લેખિતનમાં સૌભાગભાઈને લખે. અને છેલ્લે તો પછી લખ્યું એક પત્રમાં 779માં પત્રમાં, એ સેકન્ડ લાસ્ટ પત્ર સૌભાગભાઈ ઉપરનો, લેખિતમાં લખ્યું શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. 653માં અને 719માં તો લખ્યું હતું શ્રી સહજ આત્મ સ્વરૂપ. અમે આત્મારૂપ જ છીએ, અમે શુદ્ધ આત્મારૂપ છીએ, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ તો સિદ્ધશીલાય હોય. એ કોપોલદેવ લખ્યું સૌભાગભાઈને કે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. એ પત્રમાં લખ્યું, આ પત્ર અંબાલાલ સિવાય કોઈ નહીં. પછી લખ્યું અંબાલાલ સિવાય એક જ મુમુક્ષુ કોક. એટલે ગોસળિયાએ વાંચ્યો, સૌભાગભાઈ ત્યારે મૂર્છામાં હતા. અંબાલભાઈ ખંભાતથી ગયા અને આ પત્ર વાંચ્યો પાછો, ત્યારે સૌભાગભાઈ સાંભળ્યો. એમાં કોપોલદેવ લખ્યું છે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ સૌભાગભાઈ. એટલે સૌભાગભાઈને લીધે કોપોલદેવની દશા શું એ આપણને ખબર પડી. એટલે સૌભાગ, શ્રી સૌભાગ મુમુક્ષે વિસ્મરણ કરવા યોગ્ય નથી. સમય પૂરો થાય છે, બાકી અવસરે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.